આપણે હવે કેશવાનજી પદ સાંભળીએ. હાજી. પાયલબેન આજે આવવાના છે. કેમ તમારી દીકરીને ક્યાં ગુમ કરી નાખ્યા આજે? આજે એ લોકો એને કંઈક ઓનલાઈન ઓલું બધા ડાઉટ્સ ક્લિયરિંગ નું ઓલું સેશન રાખ્યું છે. ઓલી બધી એક્ઝામ સ્ટાર્ટ થાય છે એવરી ફ્રાઈડે થી. તો એટલે પછી આજે એ રાખી હતું. એટલે તમે ટીચરને ક્વેશ્ચન પૂછી શકો એમ? હા. વેરી ગુડ. ઓકે. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે મૂકો છો ને? હા, હું મૂકું. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ નાય દોષો જોવાથી પોતાની છે નુકસાની. કોઈ નાય દોષો જોવાથી પોતાની છે નુકસાની. દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી કષ્ટે ગુચાણા મનવાણી. કોઈ નાય દોષો જોવાથી પોતાની છે નુકસાની. પોતે બળતો બાળે બીજાને ક્લેશોત્પાદી ક્રોધાગ્નિ. હકીકતમાં ખુદ ને કઈડે છે અણસમજણિયા ઈર્ખાગ્નિ. કોઈ નાય દોષો જોવાથી પોતાને છે નુકસાની. કોઈના ખોખાને ઠાર્યું શાતા આપે પુણ્યાદી. કોઈના જીવડાને બાળ્યો અશાંત કરશે પાપાદી. દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી કષ્ટે ગુજાણા મનવાણી. કોઈનો એ સંયોગ બગાડ્યો વિરોધી બનશે ફરિયાદી. વિપરીત બુદ્ધિ જગત અપેક્ષે વટલઈ ગુંચવે કર્માદ્રી. કોઈ નાય દોષો જોવાથી પોતાની છે નુકસાની. રાગે દ્વેષે ચિત્ત જ્યાં ચોટ્યું જગત અવસે કર્માદી. મૂર્છાવાળા કશાય સ્થાને લાયું જડાવે મમતા બી. દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી કષ્ટે ગુજાણા મનવાણી. અહમ ધવાતા માન ઉછળતા માહી બહુ કે દાવાની. મમતની વચ્ચે જે કઈ આવ્યું બદલો ચાહે વૈરાગની. નાય દોષો
જોવાથી પોતાને છે નુકસાની, વિનાશી ચીજમાં સુખને કલ્પી, ભડકા બાણે પંચાગ્નિ, નિજ સ્વરૂપની રમણા વિના નાવે કદીએ સતસ્વાંગી, કોઈ નાય દોષો જોવાથી પોતાને છે નુકસાની, દ્વેષિત બુદ્ધિ ચિત્ત મલિનથી કષ્ટે ગુંચાણા મનવાણી. જય સચ્ચિદાનંદ. જય બહુ સચ્ચિદાનંદ. સરસ, બહુ સરસ પદ કાઢ્યું તમે, ગાયું બરાબર સરસ. કેમ આજે આ બાજુ બધાને બહુ દોષો જોવાય છે કે શું? હા, હમણાં 3-4 દિવસથી આવો જ અનુભવ થઈ રહ્યો છે. એટલે પછી આજે તમે મેસેજ કર્યો ને તો ત્યાર સુધી તો કંઈ પ્રિપેર જ નહોતું. પણ અહં. પછી અચાનક સાંજે આમ તો એકદમ જ આમ દેખાયું કે આ તો કેટલા બધા દોષો બીજાના દેખાઈ રહ્યા છે, અને પછી બીજાને નિર્દોષ જોવાની જગ્યાએ દોષો જ દેખાઈ રહ્યા છે. એટલે પછી અચાનકથી સાંજે આમ મનમાં પદ જ ગાવામાં આવી ગયું કે કોઈના દોષો જોવાથી પોતાને છે નુકસાની. Very રોજે good. રોજે રોજે પદને સવારે આમ સાંભળતી હોઉં, રેડિયો નાનો સવારે બ્રેકફાસ્ટ ને બનાવતી વખતે રોજ પદ સાંભળતી હોઉં, એટલે જીવન વ્યવહારમાં એક બે કડી એની સાથે કનેક્ટ થઈ જ જાય છે, પદની કડીઓ. વેરી ગુડ. એટલે શું સમજવું? આમાં મારે છેલ્લી આ જે છે વિનાશી ચીજમાં સુખને કલ્પી, આ જે છે હા, એક મિનિટ હા. વિનાશી ચીજમાં સુખને કલ્પી, હા. ભડકા પંચાગ્નિ, હમ. એ સ્વરૂપની રમણા વિના નાવે કદીએ સતવાંગી. આમાં શું છે કે આપણે અનંત અવતારથી લઈને આ અવતાર સુધી આપણે શું શું કર્યું છે કે વિનાશી ચીજમાં આપણે સુખની કલ્પના કરેલી છે. દરેક જગ્યાએ વસ્તુ બધી વિનાશી છે, પણ એમને થોડા સમય માટે એવું લાગે કે આમાંથી સુખ આવશે, આમાંથી સુખ હમ. આવશે પેલું, પણ આમાંથી કોઈ દિવસે સુખ આ સંસારની વસ્તુમાંથી મળતું નથી. પેલો નહીં કૂતરો હમ. પેલું હાડકો ચાવ ચાવ કરે તો એમને એવું લાગે કે અંદરથી કઈ રસ નીકળ્યા કરે છે, અને પછી રસ નીકળે તો એ તો લોહી નીકળતી હોય, પણ એમને શું લાગે કે અરે આમાંથી મને પેલું માંસ, હવે માંસના ટુકડાથી જે એમને અંદર એવું લાગે છે કે મને આમાંથી સુખ મળે છે, અને હમ. એ સુખ મળે છે એવું કલ્પના કરે છે. તો એ કલ્પનાથી તો એને સુખ તો મળતું નથી, પણ અંદર એમના જાપડામાંથી પેલું લોહી નીકળ્યા કરે છે. એટલે વિનાશી ચીજ, જે સંસારની બધી વસ્તુઓ વિનાશી છે, એમાં તમને એમાં સુખની કલ્પના કરો તો ભડકા બાળે પંચાગ્નિ, આખી અંદર મન વચન કાયા બધી ઇન્દ્રિયો બધા ભડકા બાળે, અને અંદર ભડકા બાળે એટલે શું થાય? સુખ વર્તાય કે દુઃખ વર્તાય? એટલે વિનાશી ચીજમાં આપણે સુખની કલ્પના કરીએ તો અંદર ખાને પછી સુખ તો મળે નહીં, ઉલટા બધું વધારે ભડકા બળે, અને ભડકા હમ. બળે આત્માનું પોતાનું સુખ બધું જતું રહે, પોતાનું સ્વનું સુખ જતું રહે. આપણે એટલે દાદા કહેતા ને કે આ સંસારની કઈ વસ્તુમાં સુખ છે, કઈ હમ. વસ્તુને સુખ લાગ્યું? આ સંસારની, આ સંસાર તો આદિ અનંત છે, કેટલા ભાવથી કેટલા જન્મોથી એની એ જ રીત ચાલી રહી છે. કયા ભાવમાં તમે લગ્ન નહોતા કર્યા, કયા ભાવમાં તમારા છોકરા નહોતા થયા, કયા ભાવમાં તમારે હસબન્ડ નહોતા, કયા ભાવમાં તમારે આ સંસારની જોબ નહોતી, કયા ભાવમાં તમારે નોકરી નહોતી, કયા ભાવમાં તમે ધંધા નથી કર્યા. આ જે કંઈ પણ દેખાય છે અનંત અવતારથી એ જ કર્યું છે. દાદા કહે છે કઈ નવું આપણે કશું કર્યું નથી. આપણે આ ભાવમાં તમે વિચાર કરો કે ભાઈ તમે આમ જન્મ લીધું તો હમણાં સુધી આપણે નવું શું કર્યું?
આ જગતમાં હમ કશું કશું દેખાય છે આપણે કઈ નવી રિસર્ચ કરી હોય કે આમાંથી આમ થાય છે તેમ થાય છે? કઈ રિસર્ચ કરી છે આપણે? આ તો આપણે પુણ્યશાળી છે કે આપણે દાદા ભગવાનનું જ્ઞાન મળી ગયું, દાદા ભગવાનની સમજણ મળી ગઈ. આ મોટામાં મોટી વસ્તુ અમારા હાથમાં થઈ છે. એ કઈ કેવી રીતે થઈ છે? તો આપણે કેટલા બધા ભાવમાં, કેટલા બધા દાદા માટે પ્રાર્થના કરી હશે, ભગવાનને પ્રાર્થના કરી હશે, કઈ ને કઈ રીતે આપણે કઈ પુણ્ય બાંધ્યું હશે, એટલે આપણે આ દાદાનું કનેક્શન મળ્યું છે. નહીં તો આ હમ કનેક્શન મળે જ નહીં. એટલે આપણે નવી વસ્તુ તો કઈ દુનિયામાં થઈ નથી, પણ આપણા માટે એક નવી વસ્તુ શું બની છે કે આપણે દાદાનું જ્ઞાન મળી ગયું. આ એક બહુ મોટી અજાયબી બની છે. અને એટલું બધું સરસ વસ્તુ આપણે હાથમાં મળી છે, જેના લીધે આપણા અંદર બધા ભડકા શાંત થઈ જાય છે. વિનાશી ચીજમાં ક્યાંય આપણે સુખ મળતું નથી. નિરંતર એવું જ લાગ્યા કરે છે આપણે આપણી અંદર જે આત્મા છે, જે આત્માનું સુખ છે, જે એક વખત આવ્યા પછી જતું નથી, ત્યાં જ આપણે સુખ મળ્યા કરે છે. થોડી વાર માટે બી આપણે સંસારની કઈ વસ્તુમાં આવીએ ને તો એવું લાગે કે હમણાં અહીંયાથી ભાગી જઈએ, અહીંયાથી ઉઠી જઈએ. ક્યાંય રસ હમ પડતું નથી, ક્યાંય કડ વળતી નથી. જે દાદા કહેતા ને, ક્યાંય કડ વળે નહીં. ગમે ત્યાં હમ જાઓ ને, બહાર થોડી વાર ફરવા જાઓ ને તો ત્યાંય બી એવું લાગે. થોડી વાર પછી કઈ ત્યાં વસ્તુ બરફ પડી ગઈ, આપણે હિલ સ્ટેશન પર ગયા હોઈએ, એ બહુ ખુશ થઈને બધી ટિકિટો બુક કરાવી હોય, બાળકોને લઈ ગયા હોય, અને બધું નાસ્તા નાસ્તા ગાતા ગાતા જઈએ, અને પછી અચાનક અડધા રસ્તામાં પેલી ગાડી જોઈએ કે બહુ લાંબી લાઈન કેમ પડી છે, તો કે ઉપરથી બધી હિમવર્ષા થઈ છે અને બરફ પડે છે. અને એટલી બધી બરફ પડે છે કે તો લાગે છે કે 2 દિવસ સુધી રસ્તો જ નહીં ખૂલશે. હમ હવે શું થયું? આપણે સુખ લેવા ગયા. છે તો વિનાશી ચીજ ને. આપણે એવું લાગે હિલ સ્ટેશન પર જવાથી સુખ મળશે, પણ ત્યાં ત્યાં સુખ મળવા લેવા માટે જઈએ છે, અને જરાય સંજોગ આમ તેમ થઈ જાય, એ સુખવાળી સ્થિતિ દુઃખમય થઈ જાય. અને આપણે જે રસ્તામાં હમ ઊભા હોય 2 દિવસ માટે, એવા તો ઘણી વખતે બનાવ બનેલા છે. પછી ત્યાં જ ઊભા રહીએ, પછી માંડ માંડ રસ્તો ખુલે ત્યાં સુધી હિલ સ્ટેશનનો શોખ પૂરો થઈ જાય. એના પછી શું મનમાં થાય? એના કરતા ચાલો પાછા જતા રહીએ. હમ એટલે વિનાશી ચીજમાં જ્યાં જ્યાં બી સુખની કલ્પના કરી છે, સુખ લેવાનો ભાવ કર્યું છે, એ એક જરાય સંજોગ બદલાઈ જાય ને એ સુખ ત્યાંથી જતું રહે છે. હમ એટલે આ સંસારની કોઈ બી વસ્તુ છે, કોઈ બી ચીજમાં તમે ગમે તેટલી કલ્પના કરો, પણ ત્યાં ક્યાંય તમને સુખ મળશે નહીં. છેવટે એન્ડમાં શું કહે છે? નિજ સ્વરૂપની રમણા વિના. હવે જે પોતાનું નિજ સ્વરૂપ હોય ને, પોતાનું સ્વ સ્વરૂપ, જે દાદાએ આપણું ખુલ્લું કરીને આપ્યું છે, જે દાદાએ આપણે ઓળખાણ કરી છે નિજ સ્વરૂપની, અને એની જો રમણામાં તમે આવી ગયા, તો તમારે આ દુનિયાની કઈ બી વસ્તુમાં તમારે તમારે હાલી નહીં જવાય. ગમે તેવા હમ પહાડ તૂટી પડે ને, હિમવર્ષા પડે ને, હા, પણ તમે શું કરો? દરેક સંજોગમાં શું થશે કે તમે નિરંતર સત્યમાં રહો, અને પોતાને સ્વમાં રહો, અને એમાં કોઈ દિવસે બી તમને કોઈ હલાવી શકશે નહીં. નિત્ય સ્વરૂપની રમણામાં આવી ગયા એટલે પછી તમે ટોપ ઉપર પહોંચી ગયા. તમે નિજ સ્વરૂપમાં આવી ગયા, તમે ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી જાઓ. એટલી હમ બધી શક્તિ છે નિત્ય સ્વરૂપની. પણ નિત્ય સ્વરૂપ વિના આપણે કોઈ દિવસે પાર પહોંચી શકાય નહીં. નિત્ય સ્વરૂપ એટલે હમ 24 કલાક તમારી અંદર સમાધિ રહ્યા કરે. 24 કલાકે તમને દેખાયા કરે કે તમે કોણ છો. 24 કલાકે તમને હાજરી રહે કે ભાઈ આ તમે ફાઇલ નંબર 1 થી છૂટા છો. ગમે તેવા સંજોગો આવે, તમારે ઓન ધ સ્પોટ પૃથ્થકરણ થઈ જાય કે આ મારો હિસાબ હમ છે, બધું આ સંજોગ આવ્યા છે. કોઈના દોષ દેખાય તો તરત જ તમારે અંદર પેલું જ્ઞાન પ્રગટ થાય કે તારામાં કઈ ઓછા દોષ છે કે બીજાના દોષ જુએ છે. હમ અને આપણે કોઈ દિવસે પોતાના દોષ કોઈ દિવસે જોયા જ નથી. પારકાના જ દોષ હમ જોજો છે. કરે છે. પોતાનું હમ દોષ દેખાતું નથી. બીજાના તમે હમ દોષ જુઓ તો કેટલી બધી લાંબી લિસ્ટ તૈયાર થઈ જાય. હમ એટલે માટે એક દિવસ દાદા મારી પરીક્ષા લીધી. મને એક વાર બોલાવીને પૂછ્યું, હું બેઠો હતો સવારના પોળમાં દાદાના રૂમમાં, બરોબર, અને મને એવું લાગે કે ઓહો, મને તો દાદા મળી ગયા. એટલું બધું આનંદમાં રહેતો તો પાર વગરનું આનંદ રહે. અને અંદર ખાને એવું લાગે કે જાણે પૂર્ણાહુતિ થઈ ગઈ હોય. પણ દાદાને તો બધું દેખાય ને, કે હમ અંતસ્કરણમાં વચન કયા શું શું કરી રહ્યા છે, અંદર કેવી રીતે બધા દોષ દેખાય છે, શું થાય છે, બધું દાદાને આરપાર દેખાય. પણ અમે હમ નવા નવા હતા તે વખતે તો કશું દેખાતું નહોતું. અને એવું જ હમ લાગે, એટલી બધી તાનમાં રહીએ, એટલું બધું માનમાં રહીએ કે બસ જાણે કે અમારી બધી પૂર્ણાહુતિ થઈ ગઈ હોય. પછી દાદાએ પૂછ્યું કે ભાઈ,
કેશવ અહીંયા આવો, મને બોલાવ્યું. મેં કીધું દાદા આજે ખબર નહીં શું મને પ્રસાદી આપવા માંગે છે, મારું તો કામ થઈ ગયું. દાદા જ્યારે બી કોઈ દિવસે કોઈને બોલાવે ને મહાત્માને તો એને ખૂબ આનંદ થાય કે આજે તો બહુ સરસ દાદાએ મારી સાથે મને બોલાવ્યા, નામ લઈને પછી બોલાવે, કેશવ અહીંયા આવો. તો હમ ગયા તો દાદાએ તરત જ પૂછ્યું કે તારે દિવસમાં કેટલા દોષ થાય છે તારા? પછી હું એકદમ સ્તબ્ધ થઈ ગયો. મને તો એકે હમ દોષ દેખાય નહીં. બધા મારા પર ઘરમાં ખુશ હોય, બહાર ખુશ હોય બધા, પણ મને ફોર્સ માર્યું તોય મને એકે દોષ દેખાયો નહીં. તો પછી મેં હમ દાદાને કીધું, દાદા મારા તો ઉપર તો બધા બહુ ખુશ છે. મારા મમ્મી પપ્પા ખુશ છે, મારા ભાઈઓ ખુશ છે, ભાભીઓ ખુશ છે. હું ગમે ત્યાં જાઉં છું, બધા મને બહુ વેલકમ કરે, બધા કે આવો આવો કરે. એટલે મારાથી તો મને દાદા આવું બધું દોષ થતા હોય તો મને કોઈ વેલકમ બી ના કરે. એટલે મને દાદા તો મને તો ક્યાંય દોષ દેખાતા નથી. આમ આમ ડરી ડરીને બોલતો હતો. ફરી દાદાએ કહ્યું વિચારીને કે. પછી મેં આમ આંખ બંધ કરી તોય મને કઈ દોષ દેખાયા નહીં. પણ તેમ હમ છતાં મેં દાદા કહે છે તો દાદાને પછી જરૂર કઈ ને કઈ જગ્યાએ તો મારા દોષ થતા હશે કે કશું હશે, એટલે દાદા કહે છે ને, એટલે મેં શું કહ્યું કે દાદા એકાદ દોષ થતા હશે માંડ માંડ. હમ આવી રીતે દાદાને ખુશ કરવા માટે કહ્યું. પણ દેખાતા એકે દોષ નહોતું દેખાતું. કારણ કે બધા મને વહાલ કરે, બધા મને પ્રેમથી બોલાવે, બધા મારી સાથે, અને બધા ખૂબ આશીર્વાદ આપે બધું, પણ દોષ દેખાય નહીં. હવે બોલો દાદાને કેવું દેખાતું હશે? તે પછી દાદા હમ જોરથી બૂમ પાડીને કહ્યું, પાર વગરના દોષ થાય છે તારા. શું કહ્યું? ઓહો, પાર વગરના. હા, પાર વગરના. હજુ સુધી બી એ વાક્ય મારા કાનમાં ગુંજી રહ્યું છે. તો પાર વગરના દોષ થાય છે, તને ખબર પડે છે? પણ જેવી રીતે દાદાએ આમ કહ્યું ને તો તરત જ મારી આંખ ઉઘડી ગઈ. મેં કીધું દાદા તમે તો ખરેખર તમે બધું આજે બચાવી દીધા. કેશવને તો એવું લાગતું હતું કે એકેય દોષ થતા નથી. અને જ્યારે જ્ઞાની પુરુષ કે પાર વગરના દોષ થાય છે એટલે એને કેટલું બધું દેખાતું હશે આર પાર. હમ એટલે મને તે વખતે જેવી રીતે આ દાદાએ એક વાક્ય બોલ્યા ને એના પછી એ વાક્યમાં એટલું બધું વચન બળ હતું, એટલું બધું વચન બળ હતું કે બોલતાની સાથે મારા દોષો હળહળાટ જોવા માંડ્યા. એ મેં બીજી અજાયબી જોઈ કે જ્ઞાની પુરુષનું એક હમ વાક્ય તમારા ઉપર આવી જાય ને, તમને કોઈ હમ વાક્ય કે બોલી દે કે તમે આમ કરજો અથવા તમે આમ છો કે અથવા તેમ છો, તો હળહળાટ બધા જે અંતરાયો છે ને બધા સાફ થઈ જાય, બધા હમ ઓબ્સ્ટિકલ ક્લિયર થઈ જાય, તમારે આખું વિઝન ક્લિયર થઈ જાય. એવું જ્ઞાની પુરુષના એક એક વાક્યમાં વચન બળ હોય છે. ભલે એ ભારે વાક્ય હતું કે પાર વગરના દોષ થાય છે, પણ એ શું છે, આવરણ ભેદી શબ્દો હોય. આવરણ આખા બધા આવરણ હમ તોડી કાઢ્યા. હમ હવે એ વાક્યએ મારા કેટલા બધા આવરણ તોડી કાઢ્યા કે આજે પણ કોઈ દિવસે બી એમ જરાક બી ભૂલ થાય ને તરત જ હાજર થાય જ્ઞાન. શા માટે? કારણ કે આપણે એનાથી નિષ્પક્ષપાતી થઈ ગયા. પહેલા શું કરતા હતા? કેશવનું આપણે સપોર્ટ કરતા હતા, મારા એકેય દોષ થતા નથી. પણ આપણે હમ ખબર પડી કે એના પાર વગરના દોષો થાય છે, દાદાએ જોઈ લીધું, તો એ બોલતાની સાથે બધા આવરણો તૂટી ગયા અને હળહળાટ દોષો દેખાવા માંડ્યા. એટલે આપણે જ્યારે બી આ ફાઇલ નંબર 1 પર ફોકસ કરીએ ને, હા, અને તમે આમ આખું પ્લાનિંગ કરીને બેસીએ અને મારે આજે આના દોષ જોવા છે અને આમ સામાયિક કરીએ દાદાને હાજર કરીને, તો તમને પાર વગરના દોષ દેખાય. હમ કારણ કે દોષો કઈ જેવા તેવા હોય છે. સ્થૂળ દોષો હોય, સૂક્ષ્મ દોષો હોય, સૂક્ષ્મતર દોષો હોય, સૂક્ષ્મતમ દોષો હોય. તો આપણે કેવી રીતે કહીએ છીએ કે દાદા એકાદ દોષ થતા હશે? આપણે આ 4 હમ કેટેગરીમાં જઈએ તો આ 4 કેટેગરીમાંથી તો દાદા કે અમારા મહાત્માઓને તો હજુ સ્થૂળ દોષો બી પકડાતા નથી. હમ સૂક્ષ્મ તો ક્યારે પકડાશે, સૂક્ષ્મતમ ક્યારે પકડાશે, સૂક્ષ્મતર ક્યારે પકડાશે એમને? એટલે આ જે દાદાએ આપણે જે વસ્તુ આપી છે ને, કે જેવી તેવી વસ્તુ નથી આપી. આપણે આની સાથે નિષ્પક્ષપાતીપણું કરાવ્યું છે, જેથી કરીને અમારા પાર વગરના દોષો દેખાય છે. અને દોષો જોતા 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 એને દોષોને ભાંગીને આપણે ધીરે ધીરે આપણે કેવળ જ્ઞાન તરફ જઈ રહ્યા છે. જો દાદાની આ વિજ્ઞાન ખુલ્લું નહીં કર્યું હોત, આખું આ જે કવિરાજે જે પદો લખ્યા છે ને, જે દાદાનું આખું સત્સંગ નીકળ્યું છે એના ઉપરથી પદો બનેલા છે.
એટલે દાદાએ કોઈ દિવસે વાક્ય બોલ્યા હોય કે ભાઈ વિનાશી હમ ચીજમાં સુખને કલ્પી, તો આપણા બધા લોકો, સંસારના લોકો શું કરે છે? અવિનાશી ચીજમાં સુખને શોધે છે. હવે એવું દાદા વાક્ય બોલ્યા હોય, એમાંથી આખા પદ તૈયાર થયા છે. હમ એ કવિરાજની અંદર એવી કૃપાનું ફળ હતું કે દાદાનું આખું સત્સંગ થાય ને, તો એ સત્સંગમાંથી હમ કવિરાજનું પદ તૈયાર થઈ જાય. એટલે જે દાદા બોલ્યા છે, જે દાદાની હમ કલ્પનામાં હતું, જે દાદાને આખું કેવળ જ્ઞાનમાં દેખાતું હતું, એવું બધું આખું પદમાં આવી જાય છે. આવી જાય છે. એટલે અમારા બધા મહાત્માઓ ઉપર કવિરાજનું બહુ ઉપકાર છે, દાદા ભગવાનનો ઉપકાર છે, કે જેથી કરીને અમે આ પદો ગાતા 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 પોતાના રિયલ સ્વરૂપને ઓળખી શકીશું, પોતાની અંદર શું પરિણીતિ ચાલી રહી છે એને પકડી શકીશું, અને ધીરે ધીરે જે આપણું દેહ છે, કે મારે ગમે તે થઈ જાય આ સંસારમાં રહેતા, જે કંઈ પણ વ્યવહાર ચાલે છે, વ્યવહારમાં રહેતા આપણે મોક્ષે જવું છે, જે આપણો નિશ્ચય છે, એ આપણે નિશ્ચયમાં એવરી ડે પ્રગતિ થતી જાય છે. એટલે હમ દાદા કહેતા હતા કે ગમે ત્યારે બી, જ્યારે બી ફ્રી ટાઈમ મળે, આપ બેસીને પદો ગા ગા કરજો, અંદર બધું ઉગાડ હમ થતું જાય, એવું બોલતા હતા. હમ આ પદો ગાવાથી તમને ભલે હમણાં તે વખતે અમે દાદાને કહેતા હતા કે દાદા હજુ સુધી બી કેટલા બધા કવિરાજના પર્ટિક્યુલર શબ્દો છે ને, અમે વિચારીને થાકી જતા હોઈએ છે ને, તો એમની એક્ઝેક્ટલી મિનિંગ નથી ખબર પડતી કે શું કહેવા હમ માંગે છે. હમ પણ પછી દાદાએ શું કહ્યું કે તમે આવું બધું વિચાર ના કરશો, ગા ગા કરજો, ગા ગા કરજો. ભલે ના સમજાય કોઈ શબ્દ કે કોઈ વાક્ય ના સમજાય, પણ ગા ગા કરજો, જેથી કરીને એક હમ દિવસ ધીરે ઉઘાડ થઈ જશે. હમ એટલે આની પાછળ બી દાદાનું રહસ્ય છે કે ઉઘાડ થઈ જશે એટલે શું, તમે ગાવાનું બરોબર. આખા પદમાં બે હમ ચાર જગ્યાએ કે એકાદ જગ્યા એવી હશે કે કઈ જગ્યાએ આપણે અટકી જઈએ, પણ એમાં આપણે હમ ગભરાવાનું નહીં, એમાં આપણે ઘા ઘા કર્યા કરવાનું, અને ધીરે ધીરે એકદમ અચાનક તમને લાગશે હા દાદા આવું કહેવા માંગે છે. અમને ઘણી હા વખત આવું થતું, પેલા ના હમ સમજાય કે શું કહે છે, બધી વસ્તુ સમજાય પણ કોઈ પર્ટિક્યુલર સેન્ટેન્સ ના એ સમજાય, અને પછી આપણે શું હમ કરીએ, ભગવાન આપની જે આખો પદમાં જે આવે છે, આપની જે આખી આપતાવાણી છે, આપનું આખું જે સત્સંગ છે, મને જેમ છે તેમ સમજાય એવી અમારા પર હમ અસીમ કૃપા કરજો. આમ પ્રાર્થના હમ કરીને ગાવાનું, પ્રાર્થના કરીને વાંચવાનું, પછી ગમે તે હમ અટકી માર્કિંગ કરીને રાખવાનું, અને પછી કોઈ મળી જાય તો પૂછી લેવાનું, અને ત્યાં સુધી હમ દાદાને પ્રાર્થના કરવાની કે દાદા જેમ છે તેમ સમજાય એવી મારા પર અસીમ કૃપા વરસાવજો. પછી તો મને હમ છેલ્લું કાયમ એક જ વાક્ય યાદ આવે કે આપણું જે નિશ્ચય હોય, આપણું જે સમર્પણ હોય, તો પછી મને એ જ દેખાય કે દાદા ચાહે સો કરી શકે. પછી તો હમ દાદા કેવી રીતે અમારી અંદર પ્રગટ થશે, કેવી રીતે અંદર આવીને અમને સમજાવી જશે, એ એમની કળા છે. પણ આપણે હમ એને સમર્પણ રહેવું જોઈએ, આપણે એમની પાસેથી શક્તિ માંગ કરવાની. એટલું અમે હમ દાદાની આરતીમાં શીખી ગયા. બરોબર હમ છે. હા બીજું કઈ પાયલબેન? હા ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય કેશવાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ તમારે ઓકે આવી ગયા. બોલો જય દીપકભાઈ. સચ્ચિદાનંદ હા, જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, આપણે આજે વ્યષ્ટિ અને સમષ્ટિ વિશે જે દાદાએ કહ્યું છે ને, કે કોમ્પ્યુટરમાં જાય પૂર્વે જે ભાવ કરેલા હોય, કોમ્પ્યુટર